ખોડલધામમાં નરેશ પટેલ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે મુલાકાત. નરેશ પટેલે કોંગ્રેસના નેતાઓનું કર્યું સન્માન. માં ખોડલનો ખેસ પહેરાવીને સ્વાગત કરાવ્યું. મુકુલ વાસનિક અમિત ચાવડા સાથે કરી શુભેચ્છા મુલાકાત. લલિત વસોયા, લલિત કગથરા પણ ઉપસ્થિત રહ્યા. રાજકીય એજન્ડા સાથે ખોડલધામ નથી આવ્યા તેવું ચાવડાએ કહ્યું. ખોડલધામમાં કોંગ્રેસના નેતાઓએ આજે ધજા પણ ચઢાવી. તો કોંગ્રેસના નેતાઓનું ખોડલધામ ટ્રસ્ટ તરફથી સ્વાગત પણ કરાયું. ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે અને અમને શક્તિ આપે કે અમે ગુજરાતના લોકો માટે કામ કરવા માટે જે સંઘર્ષ છે, જે પડકારો છે, એમાં સારી રીતે કામ કરી શકીએ, સર્વ સમાજને સાથે રાખી અને એના કલ્યાણ માટેની કામના કરીએ. જે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય તરીકે આખા દેશમાં જાણીતું હતું, જે ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત શાંતિ માટે, સલામતી માટે જાણીતું હતું, વેપાર માટે જાણીતું હતું, એમાં આજે બધા જ લોકો તકલીફમાં છે. એવા સમયમાં બધાનો અવાજ બનવાની તાકાત મળે, બધાના હક અધિકારની લડાઈ લડવાની તાકાત મળે અને સર્વનું કલ્યાણની કામના સાથે આજે અમે આવ્યા છે. કોઈ રાજકીય એજન્ડા સાથે પણ નથી આવ્યા અને કોઈ રાજકીય ચર્ચા કરવા પણ નથી આવ્યા.